આપનું નામ શું છે? નરસિંહભાઈ કાકડિયા. નરસિંહભાઈ, હજી જે આપણે પેટ્રોલ પંપ ઉપર જે લાઈનો લાગી છે એ શેના કારણે લાઈનો લાગી છે? એ આ ટીવીમાં ને આપણે વોટ્સએપના માધ્યમથી બધે થોડુંક એવું થયું કે અછત ઊભી થઈ છે અને એમાં અમુક રાજકોટના પંપ ડ્રાય થયા, કારણ કે ડિલિવરી ત્યાં ભાડાની ગાડીઓ હોય છે, ત્યાંથી ટાઈમે માલ આવ્યો ન હોય, એના માટે થઈને થોડુંક લોકોની અંદર એવું થયું કે આ પેટ્રોલ ડીઝલ મળતું જ બંધ થઈ જાય. પણ હકીકતમાં એવું નથી, પેટ્રોલ ડીઝલ આવશે જ, પણ અત્યારે એકારે માણસો વધારે પડતા લે, જે 200 રૂપિયાનું પુરાવતા હોય 500 રૂપિયાનું પુરાવ, 100 રૂપિયાના પુરાવતા હોય એ 500નું પુરાવા માંડ્યા. અને ફોર વ્હીલની અંદર જે 1000 રૂપિયાનું 2000નું પુરાવતા હોય એ ટાંકીઓ ફૂલ માંડ્યા કરવા, જેને કારણે માલનો ઉપાડ વધારે થયો. એટલે ફેક્ટરીની અંદર જે રિફાઇનરીની અંદર અત્યારે ટ્રાફિક ઝાઝો રહે ભરાવાનો, જેને કારણે ગાડીઓ ટાઈમ સમયસર આવતી નથી આવતી, એને કારણે પંપ ડ્રાય થાય એટલે એની અફવા આખી સિટીની અંદર ફેલાય અને એને કારણે પબ્લિકનો ઘસારો થાય છે. એટલે વધારે પબ્લિક એના કારણે જે પંપ ચાલુ છે, જ્યાં જે પંપે માલ મળે છે પેટ્રોલ ડીઝલ અત્યારે ત્યાં થોડોક વધારે ટ્રાફિક છે. અમુક પંપ ડ્રાય થયેલા છે એટલે ત્યાં નથી, એટલે પબ્લિકની અંદર એક ગભરાટ એવો થઈ ગયો છે કે માલ આવવાનો જ નથી એમ. પણ માલ હકીકતમાં નહીં આવે એવું નથી, બધાએ શાંતિ રાખવી જોઈએ અને જરૂરિયાત પૂરતું લેવું જોઈએ ખરેખર. અને માલ ટાઈમ ટુ ટાઈમ આવતોય જાહે, ખોટી ઉતાવળ કરવી ન જોઈએ અને જરૂરિયાત પૂરતું લે તો કોઈને કાંઈ તકલીફ ન થાય અને ખોટો સંગ્રહ ન કરવો જોઈએ. શું કંઈ ભવિષ્યમાં કદાચ ભાવમાં વધારો થઈ શકે ખરી એવી? હવે ભાવ વધારાની વાત તો સરકાર ઉપર છે, કારણ કે એમાં તો બહુ અમને અનુભવ ન હોય, કારણ કે એ ક્રૂડના ભાવ ઉપર હોય, જે ક્રૂડના ડોલર ઉપર હોય ને એના ઉપર હોય, એ આખું સરકાર નક્કી કરતી હોય. એટલે એ સરકારમાંથી જે નક્કી થાય એ લોકો કંપનીને માન્ય રાખવાનું.